હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજનો વ્લોગ છે ઈશ્વર ક્યાં છે મૂવીનો. તો આજે આપણે વાત કરશું ગુજરાતીમાં, કેમ કે આજે જે મૂવીની હું વાત કરવાની છું એ ગુજરાતી મૂવી છે. તો ઈશ્વર ક્યાં છે મૂવી ખૂબ જ સરસ છે, જે જોવા માટે ગ્રાન્ડ પ્રીમિયમ મૂવી જોવા માટે અમને આજે ઇન્વાઇટ પણ કરેલા હતા અને ફેમિલી સાથે અમે બધા જ મૂવી જોવા ગયા હતા. તો મૂવીનો ટાઈમ હતો 8 વાગ્યાનો, તો અમે થોડાક વહેલા પહોંચી ગયા હતા. તો થોડાક અમે ત્યાં મોલની અંદર વૈષ્ણવીના જીયાના વિડીયો શૂટ કર્યા. વૈષ્ણવી પણ બહુ સરસ વિડીયો શૂટ કરે છે અને તેના 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ પણ થઈ ગયા છે. તો પ્લીઝ ગાઈઝ એની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો. વૈષ્ણવી વ્લોગ 555 એની ચેનલ છે અને એમાં જીયા અને વૈષ્ણવી બંને બેનની આખા દિવસની મસ્તી તમને જોવા મળશે. ખૂબ જ સરસ વિડીયો વૈષ્ણવી બનાવે છે. તો આવી જ રીતે તમારો સપોર્ટ કરો. અને હા, હવે આપણે વાત કરીએ કે ઈશ્વર ક્યાં છે મૂવી ખૂબ જ સરસ છે. તેમાં જે એનું મેઇન પાત્ર જે છે સ્વસ્તિક જોશી, તેનું બહુ જ મસ્ત એક્ટિંગ પણ છે અને ખૂબ જ સરસ મૂવી બનાવ્યું છે. તો પ્લીઝ ગાઈઝ 26 જુલાઈએ તે રિલીઝ થાય છે, તો તે દિવસ તમે જોવા જવાનું ના ભૂલતા. અને ખૂબ જ સરસ છે કે ઈશ્વર ક્યાં છે એમાં સ્વસ્તિક જોશીએ બહુ જ સરસ કામ કર્યું છે અને ઈશ્વર જે બન્યા છે એમણે પણ ખૂબ જ સરસ કામ કરેલું છે. અને બીજા બધા પણ એક્ટર જે પણ છે તેમણે પણ ખૂબ જ સરસ કામ કરેલું છે અને તે બધાને દિલથી કોંગ્રેચ્યુલેશન. અને આવી જ રીતે એમનું બીજું પણ નેક્સ્ટ મૂવી અને બીજો ભાગ આવે એવી આપણે આશા રાખીએ. અને હા ગાઈઝ, 26 તારીખે એમનું મૂવી જોવા જવાનું ના ભૂલતા. અને હા, સ્ટોરી હું તમને પછી રિલીઝ થયા પછી થોડીક કહીશ, અત્યારે તો નથી કહેતી કેમ કે હજી રિલીઝ થવાનું બાકી છે. તો પણ થોડું કહીશ કે સ્વસ્તિક જે છે એનું નામ એમાં કિશન છે અને મૂવીની અંદર તેની માતા બોમ્બ બ્લાસ્ટમાં મરી જાય છે અને ત્યારથી એ ઈશ્વરને ગોતવાનું શરૂ કરી દે છે અને છેલ્લે ઈશ્વરને ગોતે છે અને ઈશ્વરને ગોતીને છેલ્લે એકવાર એની મા સાથે એ મળે છે. એવી જ કંઈક સ્ટોરી સાથે આ ઈશ્વર ક્યાં છે મૂવી ખૂબ જ સરસ બનાવેલું છે. તેના ડાયરેક્ટરે પણ બહુ જ સરસ કામ કરેલું છે. બધાનું આમાં બહુ જ કામ સરસ છે અને અમે ત્યાં મૂવી જોયું સ્વસ્તિકનો, તો ખૂબ જ સરસ મજાનો રોલ છે. નાનો એવો બાળક છે છતાં પણ ખૂબ જ સરસ એણે એક્ટિંગ પણ કરેલી છે. તો 26 જુલાઈએ પ્લીઝ ગાઈઝ જોવાનું ના ભૂલતા. ઈશ્વર ક્યાં છે. અને હાલ અત્યારે તમે એનું જોવું હોય તો ટ્રેલર તમે યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ શકો છો કે ઈશ્વર ક્યાં છે. અને બસ આવા જ અમારા બ્લોગ જોવા માટે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ગાઈઝ જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને શેર પણ કરજો. અને આવા જ વિડીયો અમે લઈને આવ્યા કરશું. અને હા, નેક્સ્ટ ટાઈમ મેં ડેલી રૂટિનનો વ્લોગ લઈને આવવાની છું, તો એ પણ જોજો. અને આ પિક્ચર જોઈને આવો પછી કમેન્ટ કરજો કે કેવું છે. બસ આવી જ રીતે આપ બધાનો સપોર્ટ ખૂબ જ અમને મળી રહ્યો છે. જેવી રીતે અમને મળી રહ્યો છે એવી રીતે આ મૂવીમાં પણ એ લોકોને તમારો સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ ગાઈઝ 26 જુલાઈએ જોવા જવાનું ના ભૂલતા. હા ગાઈઝ, એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ કે ઈશ્વર ક્યાં છે મૂવીના સોંગ ખૂબ જ સરસ છે. અને એમાં એક સોંગ જે છે જેમાં સ્વસ્તિક જોશી, જેનો એમાં રોલ છે કિશન, તે ઈશ્વરને ગોતી લાવે છે અને એને કહે છે કે તમે વાંસળી વગાડો અને હું જોઉં કે તમારા ભક્તો તમારી વાંસળીમાં કેવી રીતે લીન થઈ જાય છે. તો એ સીન ખૂબ જ સરસ છે અને બહુ જ સરસ છે. તો ગાઈઝ મૂવી જોવાનું ના ભૂલતા. અને કઈ તારીખે? 26 જુલાઈએ. તો આપણા સુરતમાં બધી જ સિનેમાઘરોમાં છે, તો જઈને પ્લીઝ તે દિવસ તમે આ મૂવી જોજો અને રિવ્યૂ પણ આપજો. અને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આમાં પણ કમેન્ટ કરજો કે મૂવીનું ટ્રેલર જોઈને કહેજો કે કેવું મૂવી છે. અને મારા ખ્યાલથી તો મૂવી ખૂબ જ સરસ છે. અને ત્યાર પછી અમે લોકોએ મૂવી જોયું, ત્યાં ખૂબ જ એન્જોય કરીએ, પોપકોર્ન પણ ખાધું. એક તો આપણે ગુજરાતી મૂવી જોવા જાય એટલે પોપકોર્ન તો ખાવા જોઈએ જ, જે અમે પણ ખાધું, વૈષ્ણવીએ પણ ખાધું, જીયા પણ સાથે હતી અને અમે ફૂલ ફેમિલી સાથે જોવા ગયેલા અને ખૂબ જ મજા આવી. તો તમે જો. ને વૈષ્ણવી અને જીયાએ તેની બધી પોપકોર્ન તોડી નાખી થેન્ક યુ. અને વૈષ્ણવીએ સ્વસ્તિક જોશીને કોંગ્રેચ્યુલેશન પણ કીધું. અને આ આ ફિલ્મ આપના નજદીકી સિનેમાઘરોની અંદર જઈને જરૂરથી નિહાળજો. અને પ્લીઝ 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 તમે આ ફિલ્મને જરૂર સપોર્ટ કરજો. મારા ગોડફાધર કહેવાતા હરેશભાઈ પટેલ નિર્માતા છે, જેમની પહેલી ફિલ્મ મેં એઝ એ મેઇન વિલન કરી હતી. પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. હરેશભાઈ આ ફિલ્મના પ્રોડ્યુસર છે
અને ખૂબ મજાની ફિલ્મ છે ખરેખર. તારો અભિનય જોઈ અને ખૂબ ખૂબ પ્રાઉડ ફીલ કરું છું. થેન્ક યુ. પૂરી ટીમને ઓલ ધ વેરી બેસ્ટ. પછી અમે બધાએ સાથે એક ગ્રુપમાં સેલ્ફી પણ લીધી, જેમાં સ્વસ્તિક પણ છે અને બીજા એક્ટર પણ છે. આ છે ઈશ્વર ક્યાંની ગાડી, જેમાં સ્વસ્તિક જોશી એ એન્ટ્રી આપી હતી. અને આ બીજા યુટ્યુબર જે યુટ્યુબમાં કામ કરે છે, જેની સાથે પણ મેં ફોટો લીધો છે. અને ખૂબ જ મજા આવી મૂવી જોવાનું. અને થેન્ક યુ સો મચ સ્વસ્તિક જોશી ઇન્વાઇટ ફોર મી. એન્ડ ગાઈઝ 26 जुलाई भूलता नहीं. थैंक यू एवरीवन. लाइक एंड शेयर करना ना भूले गाइस. બસ એટલું અમે મૂવી જોઈને એન્જોય કરીને અમે બહાર નીકળ્યા. અને પછી જીયા અને વૈષ્ણવી લિફ્ટમાં, તો એને બહુ જ મજા આવે, તો એ બંને સાથે વિડીયો શૂટ કર્યા. એ બંનેને તો આમાં બહુ જ મજા આવે છે. જીયાને તો ફરીવાર તેમાં જવું હતું. પછી સિયા એને પરાણે ખેંચીને પાછી લઈ આવી. થેન્ક યુ એવરીવન. 26 जुलाई भूलाई नहीं गाइस.